નમસ્કાર મિત્રો, હું પ્રશાંત સથવારા પીજીએસ ડ્રીમ વ્લોગ્સમાં ફરી તમારું સ્વાગત કરું છું. થંબનેલમાં તમે જોઈ જ લીધું હશે કે આજનો વિડીયો આપણો છે અમદાવાદથી ઉજ્જૈન. જય મહાકાલ. અમે 6 મિત્રો નીકળી પડ્યા છીએ. અમદાવાદથી રાત્રે વીકલી ટ્રેન ઉપડે છે અમદાવાદ ગ્વાલિયર સુપરફાસ્ટ એક્સપ્રેસ, જેનો નંબર છે 09411. શનિવારે રાત્રે 8:25 આ ટ્રેન ઉપડે છે અને સવારે તેનો ઉજ્જૈન પહોંચવાનો સમય લગભગ 3:50 છે. તો મિત્રો, વિડીયોમાં જોડાયા રહેજો. મુસાફરીનો આનંદ અમે પણ લઈશું, તમને પણ બતાવીશું. તો ચાલો મિત્રો, શરૂ કરીએ અમદાવાદથી ઉજ્જૈન. જય મહાકાલ. ટ્રેનમાં જતા હોવ અને જો જમવાનું સાથે ના લીધું હોય તો મુસાફરી અધૂરી જ ગણાય. અમે 6 મિત્રો સાથે પાઉંભાજી લઈને નીકળ્યા હતા, જે અમે ટ્રેનમાં જમ્યા. પણ જમવાની પણ મજા લીધી અને મુસાફરીની પણ. અમદાવાદથી ઉપડ્યા બાદ અમારું સૌથી પહેલું સ્ટોપ હતું આણંદ. લગભગ 9:30 વાગે ટ્રેન પહોંચી હતી આણંદ જંકશન. આણંદ જંકશન જે અમૂલ ડેરી માટે ફેમસ છે. સૌથી મોટી દૂધ ડેરી અમૂલ જે આણંદમાં જ આવેલી છે. આણંદથી ટ્રેન ઉપડ્યા બાદ વડોદરા પહોંચતા પહેલા આ ટ્રેન છાયાપુરી સ્ટેશન બાજુ વળી જાય છે, જે વડોદરામાં જ આવેલું છે. પણ આ ટ્રેકની ખાસિયત એ છે કે લગભગ આ ટ્રેન સી ટર્ન લે છે. જેમ આપણો અંગ્રેજી શબ્દ સી છે, તેમ આખી ટ્રેન એક વખત માટે પાટા ઉપર ટર્ન લે છે. આ મસ્ત નજારો છે. અંધારું હતું એટલે ક્લિયર તો નથી દેખાયું, પણ અમુક જગ્યાએ રેલવે દ્વારા લાઇટો લગાવવામાં આવેલી છે, જેથી તમે આ નજારો જોઈ શકશો. પહેલા ડબ્બાથી છેલ્લા ડબ્બા સુધી તમને તમારી આખી ટ્રેન અહીંયા દેખાઈ જાય છે.
છાયાપુરી. આ હતું આ ટ્રેનનું બીજું સ્ટોપ, જે વડોદરામાં જ સ્થિત છે. લગભગ રાત્રે 11 વાગે અમારી ટ્રેન પહોંચી છે હવે ગોધરા જંકશન. મિત્રો, આ જે તમે સામે જોઈ રહ્યા છો તે છે સાબરમતી એક્સપ્રેસનો એ ડબ્બો જે ગોધરા કાંડ વખતે સળગાવી દેવામાં આવ્યો હતો. આ ડબ્બો હજી અહીંયા જ છે. તો આ છે કંઈક ગોધરાનું રેલવે સ્ટેશન. હવે અમારી ટ્રેન પહોંચી ગઈ છે રતલામ સ્ટેશન, જેનો એકચ્યુઅલ પહોંચવાનો ટાઈમ હતો રાત્રે 1:20, પરંતુ ટ્રેન લેટ પડી જતા રાત્રે 2:10 વાગે રતલામ સ્ટેશન પહોંચી હતી. અને અહીંયા પણ તેને 2 ટ્રેનને ઓવરટેક થવા દીધી હતી, એટલે લગભગ 20થી 25 મિનિટ સુધી ટ્રેન અહીંયા જ ઊભી રહી. રતલામ પણ એક બહુ જ મોટું જંકશન છે. અને સૌથી સુંદર વાત મિત્રો, જે તમને સામે દેખાઈ રહ્યો છે ભારતનો રાષ્ટ્રધ્વજ, તો કમેન્ટમાં બધા લખી દેજો જય હિન્દ. હવે ટ્રેન પહોંચી ગઈ છે નાગદા જંકશન. હા, અહીંયા પહોંચવાનો ટાઈમ 2:05 હતો, પણ લગભગ 1 કલાક ટ્રેન મોડી ચાલી રહી છે, એટલે અહીંયા પહોંચી છે 3:05. નાગદા પણ એક મોટું જંકશન છે. ઇન્ડસ્ટ્રીયલ એરિયા અહીંયા ટ્રેનમાંથી જ દેખાતો હતો. ટ્રેન હવે ઉજ્જૈન શહેરમાં પહોંચી ગઈ છે. રાતે પણ ઘણો બધો ટ્રાફિક તમને અહીંયા દેખાતો રહે છે. તો હવે અમારી ટ્રેન ઉજ્જૈન જંકશનમાં પ્રવેશી રહી છે.
લગભગ 4:30 કલાકે ટ્રેન ઉજ્જૈન પહોંચી હતી, જે તેના રેગ્યુલર સમય કરતાં 1 કલાક મોડું હતું. ઉજ્જૈન જંકશનની બહાર જ તમને રિક્ષા મળી રહેશે, જે તમને ઉજ્જૈનમાં જ્યાં તમારી હોટલ કે ધર્મશાળા છે ત્યાં અલગ અલગ જગ્યાએ સવારે દીઠ પૈસા લઈ પહોંચાડી દે છે. અમે ઈ રિક્ષા કરી હતી. વ્યક્તિ દીઠ 20 રૂપિયામાં અમને મહાકાલ મંદિરની પાસે જ અમારી હોટલ હતી ત્યાં અમને પહોંચાડી દીધા હતા. અમદાવાદથી ઉજ્જૈન સુધીનો વિડીયો અહીંયા સુધીનો જ છે. અમારી હોટલ મહાકાલ મંદિરથી લગભગ માત્ર 5 મીટરના જ વોકિંગ ડિસ્ટન્સ ઉપર હતી, મિલન હોલિડે. તો હવે આગળના વિડીયોમાં તમને ઉજ્જૈનના પ્રખ્યાત મંદિરોના દર્શન કરાવીશું. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો મને જરૂરથી જણાવજો. વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત, જય મહાકાલ.